હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરવાના છે ધોરણ 8 અને વિષય છે આપનો સામાજિક વિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 7 અને જેનું નામ છે આધુનિક ભારતમાં કલા. કયા નંબરનું ચેપ્ટર? 7મા નંબરનું ચેપ્ટર. અને ચેપ્ટરનું નામ શું કહ્યું છે? આધુનિક ભારતમાં કલા. શું છે? આધુનિક ભારતમાં કલા. તો રેસી ચાલોથી આપણે જોઈએ કે આ ચેપ્ટરમાં આપણે શાના વિશે અભ્યાસ કરીશું. જો પ્રાચીન કાળથી ભારતીય કલા અને સંસ્કૃતિ વિશ્વભરમાં આગવું સ્થાન ધરાવે છે. પ્રાચીન કાળથી એટલે કે આજથી ઘણા વર્ષો પહેલાંથી આપણા દેશની જે કલા છે અને સંસ્કૃતિ એ ફક્ત આપણા દેશમાં નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં એક સારું એવું સ્થાન ધરાવે છે. કલા એ માનવની શું છે? અભિવ્યક્તિનું માધ્યમ છે. એટલે કે મનુષ્ય પાસે જે અભિવ્યક્તિ છે, વિચારો છે, વિચારસરણી છે, એનું એક માધ્યમ જેને કલા કહેવામાં આવે છે. તેના દ્વારા માનવચિત્ત અને સમાજનું દર્શન થાય છે. એટલે કે મનુષ્યના મગજમાં, મસ્તિષ્કમાં જે વિચારો હોય છે તેનું આપણે દર્શન કરી શકીએ છીએ અને સમાજ દર્શન પણ થતું જોવા મળે છે. કલાશાસ્ત્રીઓ કલાને 2 ભાગમાં વહેંચે છે. કોણ? કલાશાસ્ત્રી. કલાને કેટલા ભાગમાં વહેંચે છે? 2 ભાગમાં. એક છે દ્રશ્ય કલા અને બીજું છે પ્રદર્શિત કલા. પહેલી કઈ કલા? દ્રશ્ય કલા. અને બીજી કઈ કલા? પ્રદર્શિત કલા. દ્રશ્ય કલામાં ચિત્ર, શિલ્પ અને હસ્તકલાનો સમાવેશ થાય. દ્રશ્ય કલામાં શાનો સમાવેશ થાય બાળકો? તો દ્રશ્ય કલામાં ચિત્ર, શિલ્પ અને હસ્તકલાનો. કોનો? ચિત્ર, શિલ્પ અને હસ્તકલાનો સમાવેશ થાય. શામાં? દ્રશ્ય કલામાં. જ્યારે પ્રદર્શિત કલામાં સંગીત, નૃત્ય, વાદ્ય અને નાટ્ય કલાનો સમાવેશ થાય. શામાં? તો પ્રદર્શિત કલામાં. તમને પ્રશ્ન પૂછાય કે પ્રદર્શિત કલામાં શાનો સમાવેશ થાય, તો તમારે ઉત્તર આપવાનો કે પ્રદર્શિત કલામાં સંગીતનો, નૃત્યનો, વાદ્યનો અને નાટ્ય કલાનો સમાવેશ થાય છે. કલા એ સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ છે. આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે, રોશની આપે છે, બરાબર ને? એટલે કે લોકો સમક્ષ પ્રદર્શિત કરનારું માધ્યમ છે. કોણ? કલા. ભારતીય કલા વૈશ્વિકતા, વિવિધતામાં એકતા, ધર્મનિરપેક્ષતાના તત્વ સાથે સુયોજિત છે. તો આપણે ભારતીય દેશની જે કલા છે એ પૂરા વિશ્વમાં ફેલાયેલી છે. વિવિધતામાં એકતાના દર્શન થતા જોવા મળે છે. ધર્મનિરપેક્ષતાના તત્વ તેમાં જોડાયેલા છે. એ સારી રીતે આયોજિત પણ થયેલું છે. આધુનિક કલામાં લલિત કલાના એક પ્રકાર ચિત્રકલા વિશે આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. તો આપણે આ ચેપ્ટરમાં પહેલું શાના વિશે અભ્યાસ કરવાના છે? ચિત્રકલા વિશે. શાના વિશે અભ્યાસ કરવાના છે? ચિત્રકલા વિશે અભ્યાસ કરવાના છે. તો ચિત્રકલા પ્રારંભિક પ્રકૃતિ અને ધર્મ ચિત્રકલાના કેન્દ્ર તરીકે રહ્યા છે. કોણ? ધર્મ અને પ્રકૃતિ એ શાના? ચિત્રકલાના શાના તરીકે રહ્યા છે? તો કેન્દ્ર તરીકે રહ્યા છે. શરૂઆતમાં જે ધર્મગ્રંથો લખવામાં આવતા હતા એ દરેકના પ્રસંગો કે દેવી દેવતાઓ અને પશુ પક્ષીઓ મુખ્ય વિષય તરીકે રહ્યા હતા. શું? ધર્મગ્રંથ, પશુ પક્ષી અને દેવી દેવતાના શિલ્પ એ શું હતા? એક મુખ્ય વિષય તરીકે જોવા મળતા. પરંતુ ત્યારબાદ વ્યક્તિ અને સામાજિક રીત રિવાજોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો. અર્થાત પહેલાં મનુષ્ય મોસ્ટલી જે ચિત્ર બનાવતા હતા એ દેવી દેવતાના ચિત્ર બનાવતા હતા. પ્રકૃતિમાં જે કંઈ પ્રાણીઓ વગેરે જે જુએ તેના ચિત્ર બનાવતા હતા, બરાબર ને? અને પશુ પક્ષીઓના ચિત્ર બનાવતા હતા. પછી ધીરે ધીરે મનુષ્યએ પ્રવેશ મેળવવાનું શરૂ કર્યું, તો સામાજિક રીત રિવાજોના ચિત્ર બનાવવાના શરૂ કર્યા. તેને તક્ષશિલા અને નાલંદા વિશ્વવિદ્યાલયમાં કલા શિક્ષણ આપવામાં પણ આવતું હતું. શું? કલા શિક્ષણ. કે વિશ્વવિદ્યાલયમાં? તો એક તક્ષશિલા અને બીજું છે નાલંદા વિશ્વવિદ્યાલયમાં. અંગ્રેજી શાસનમાં ભારતીય કલા તથા સંસ્કૃત વિસરાઈ ગયું હતું. આપણી સંસ્કૃતિ ઘણા વર્ષોથી પ્રચલિત હતી અને એના પર કાર્ય પણ થયેલું હતું. પણ જ્યારે અંગ્રેજો આપણા દેશમાં આવ્યા અને એમની હુકુમત સ્થાપાઈ ગઈ, ત્યારે આપણે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા. આપણી સંસ્કૃતિની ઉપર એ લોકોની સંસ્કૃતિ છવાઈ ગઈ. ગુજરાતમાં જે કલા શિક્ષણ માટે કોઈ ખાસ સંસ્થા ન હતી. કચ્છના મહારાવ પ્લાગમલજીએ ભુજમાં ઈસન 1877-78માં એક કલા શાળા પણ શરૂ કરી હતી. વડોદરામાં મહારાજા સયાજી રાવે સ્થાપેલું કલાભવન એ કલાનું શિક્ષણ આપતું હતું. પરંતુ તેનો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધુ હતો. કલા શિક્ષણ પરત્વે એનો અભિગમ શું હતો? વધારે હતો. અમદાવાદમાં શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલય. અમદાવાદમાં એક વિદ્યાલય જેનું નામ શું હતું? શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલય, એટલે કે શેઠ CN વિદ્યાલય. એમાં પણ ઈસન 1951ની સાલમાં પણ
શિક્ષકોની તાલીમ માટેનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. શિક્ષકોને પણ તાલીમ આપવામાં આવતા હતા ત્યાં, એટલે કે ટ્રેનિંગ આપવામાં આવતા હતા. એટલા માટે ત્યાં એક કલા શાળાની શું થઈ હતી? સ્થાપના થઈ હતી. આ શાળાના પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન રસિકલાલ મલિકને ફાળે જાય છે. પહેલાં આચાર્ય બન્યા હતા આ શાળાના, અને આ શાળાના આચાર્ય બનવા માટેનું જે નસીબ હતું, બહુમાન કોને જાય છે? રસિકલાલ પરીખ. કોને? રસિકલાલ પરીખ. આ કલા શાળામાં ડીટીસી એટલે કે ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટનો અભ્યાસક્રમ શરૂ થયો હતો. 1960માં તેનું મહાકલા વિદ્યાલયમાં પણ રૂપાંતર થયું. શામાં રૂપાંતર થયું? મહાકલા વિદ્યાલયમાં. શું થયું બાળકો? રૂપાંતર થયું. ચિત્રકલાના ઇતિહાસ વિશે આપણે જાણીએ તો ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ પાષાણ યુગ જેટલો જૂનો છે. પાષાણ એટલે કે પથ્થર યુગ. પાષાણ એટલે શું કહેવાય? પથ્થર. પથ્થરનો યુગ એના જેટલો શું છે? જૂનો છે. શાનો? ચિત્રકલાનો ઇતિહાસ. ઈસન પૂર્વે 7000ના કાળની અંદર મધ્યપ્રદેશની ભીમબેટકાની જે ગુફાઓ હતી એમાંથી ચિત્ર મળી આવ્યા હતા. 700ની આસપાસના સમયમાં મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફામાંથી શું મળ્યા હતા બાળકો? ચિત્ર મળી આવ્યા હતા. તે ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય. આ ચિત્રો ગુફાની દિવાલો પર કુદરતી રંગોથી તૈયાર થયા હતા. શાનાથી તૈયાર થયા હતા બાળકો? કુદરતી રંગોથી તે ચિત્ર તૈયાર કરવામાં આવ્યા હતા. ઈસન પૂર્વે 2000ની આસપાસની વાત કરીએ તો સમયના ચિત્રો મહારાષ્ટ્રના નરસિંહગઢની ગુફાઓમાં પણ મળી આવ્યા હતા. તો મહારાષ્ટ્રની અંદર જે નરસિંહગઢ આવેલું છે ત્યાં પણ આપણને આ પ્રકારના ચિત્ર મળી આવ્યા હતા. મોટાભાગે ચિત્રના નમૂનાઓ ગુફાઓમાં, ભોજપત્ર પર, શિરાઓ, મંદિર, મઠો પર વધારે જોવા મળતા હતા. બૌદ્ધ ગ્રંથોની અંદર પણ આ પ્રકારના ચિત્રો આપણને મળી આવ્યા હતા. ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગુપ્તકાળને ગણાવી શકાય છે. કેમ કે ગુપ્તકાળના સમયગાળા દરમિયાન ઘણા બધા એવા ચિત્રો દોરવામાં આવ્યા હતા, દર્શાવવામાં આવ્યા હતા બાળકો. એમાં છે અજંતા એલોરાની ગુફાઓ. શું? અજંતા એલોરાની ગુફા, જે ક્યાં આવેલી છે? મહારાષ્ટ્ર રાજ્યમાં. જે વિશ્વાસ ચિત્રો ગુપ્તકાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા. વિશ્વવિખ્યાત એટલે કે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ પામેલા ચિત્રો એ ગુપ્તકાળ દરમિયાન બનાવવામાં આવ્યા હતા. તેના કેન્દ્રમાં બૌદ્ધ જાતક કથાઓ વર્ણવેલી હતી. બૌદ્ધ ધર્મની જાતક કથાઓનો નિર્દેશ કર્યો હતો. બધા ચિત્રોમાંથી અજંતાની ગુફા નંબર 1, 4, 1, 9 અને 10ના ચિત્રો ખૂબ જ વિખ્યાત થયા હતા. એટલે ગુફાઓમાં પણ અજંતા એલોરાની જે ગુફાઓ છે ને બાળકો, એમાં પણ છે ગુફાઓના ક્રમ આપેલા છે. 1 નંબરની ગુફા, 2 નંબરની ગુફા, 3 નંબરની ગુફા, એવા ઘણા બધા અલગ અલગ નંબરની ગુફા આપેલી છે. એવા 1 નંબર અને 9 નંબર અને 10 નંબરના જે ચિત્રો છે ને એ ખૂબ જ વિખ્યાત પામેલા છે. પદ્મપાની બુદ્ધનું ચિત્ર તેમાંનું એક છે. ભારતીય ચિત્રકલા ઉત્તર ભારતથી દક્ષિણ સુધી ફેલાયેલી હતી. એટલે કે શરૂઆત ઉત્તર ભારતથી થઈ હતી ચિત્રકલાની, અને છેક દક્ષિણ ભારત સુધી ભારતીય ચિત્રકલા ફેલાયેલી તમને જોવા મળે છે. કર્ણાટકની વાત કરીએ તો કર્ણાટકમાં આવેલ બાદામીની ગુફા. તમિલનાડુમાં વાત કરીએ તો તમિલનાડુમાં કાંચીપુરમની ગુફા. સીતાના વરસાદની ગુફાઓમાં પણ આવા ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના આપણને પ્રાપ્ત થયા છે બાળકો. બૃહદેશ્વરના મંદિરની વાત કરીએ તો બૃહદેશ્વરના મંદિરોની દિવાલોને પણ ભારતના મહાકાવ્યોના ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યા. તો આપણા ભારતીય સંસ્કૃતિ અનુસાર 2 મહાકાવ્યો, 2 મોટા ગ્રંથો, એક રામાયણ અને મહાભારતને લગતી વાર્તાઓના ચિત્રો પણ આપણી સમક્ષ તૈયાર કરી ગુફાઓની અંદર શું છે રજૂ કરવામાં આવ્યા હતા બાળકો. પૂર્વ મધ્યકાલીન રાજપૂત કાળમાં અને મુગલ કાળમાં તેનો વિકાસ થયો. મધ્યકાલીન રાજપૂત કાળમાં તેનો વિકાસ થયો અને મુગલ કાળમાં પણ શું થયો? તેનો વિકાસ. બાબર, હુમાયુ, અકબર અને જહાંગીર જેવા મુગલ રાજવીરોએ ચિત્રકલાને ખૂબ પ્રોત્સાહન આપ્યું. બાબર, હુમાયુ, અકબર અને જહાંગીરે ચિત્રકલાને શું આપ્યું? વધુમાં વધુ પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરે તો ચિત્રશાળાની સ્થાપના પણ કરી હતી કે ચિત્રને વધારે પ્રોત્સાહન મળે, લોકો સુધી ચિત્રો વધારે પહોંચી શકે, લોકો ચિત્ર દોરી શકે, શિક્ષણ વિશે તે શિક્ષણ પ્રાપ્ત કરી શકે ચિત્ર વિશે. એના માટે શાળાની શરૂઆત કરી હતી. ભક્તિ આંદોલનને કારણે પણ ચિત્રકલાનો ખાસો વિકાસ થયો હતો. પછી ઈસન 1750 પછીના ભારતમાં આપણે વાત કરીએ તો અંગ્રેજોને ભારતોએ એક અર્ધ પાશ્ચાત્ય શૈલીની ચિત્રકલા વિકસાવી હતી. અર્ધ પાશ્ચાત્ય. શેખ જિયાઉદ્દીનને રેડી ઇમ્પે માટે કરેલ પક્ષી અડ્ડના ચિત્ર અને ગુલામ અલી ખાએ
વિલિયમ ફેઝલ અને કર્નલ સ્કિનર માટે કરેલ વ્યક્તિગત ચિત્રોથી આ શૈલીનો સારો એવો વિકાસ થયો. ચિત્રકલાના ક્ષેત્રમાં બાળકો ટોચનું સ્થાન ત્રાવણકોરના મહાન ચિત્રકાર રાજા રવિવર્માનું ગણાવી શકાય છે. કોના? રાજા રવિવર્માનું સ્થાન ગણાવી શકાય છે ચિત્રકલાની બાબતમાં. તેમણે ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયના ઉત્કૃષ્ટ તૈલચિત્ર બનાવ્યા હતા. શામાં? તો ભારતીય પૌરાણિક કથાઓમાં પણ સારા એવા ચિત્રો દર્શાવ્યા હતા અને સામાજિક વિષયના ઉત્કૃષ્ટ તૈલચિત્ર તેમણે બનાવ્યા હતા. જેમાં દેવી સરસ્વતીનું ચિત્ર વિખ્યાત ગણાતું હતું. શાનું? દેવી સરસ્વતીનું ચિત્ર શું ગણાતું હતું? વિખ્યાત ગણાતું હતું. પછી આપણને આગળ વાત કરી છે ભારતમાં 19મી સદીમાં પુનઃજાગૃતિના સમયે ભારતમાં 19મી સદીમાં જે પુનઃજાગૃતિ થઈ હતી એટલે કે ફરીથી પુનઃજાગૃતિના સમયે કલા ક્ષેત્રે ખૂબ વિકાસ થયો. શામાં? કલા ક્ષેત્રમાં સારો વિકાસ થયો હતો 19મી સદીની પુનઃજાગૃતિના સમયે. મુંબઈમાં 1858માં સર જે સ્કૂલ ઓફ આર્ટ્સ, કઈ સાલમાં? 1858ની સાલમાં મુંબઈની અંદર સર જે સ્કૂલ ઓફ આર્ટ્સ. તો ઈસન 1890માં વડોદરામાં કલા ભવનની સ્થાપના થઈ. 1901માં સ્થપાયેલું જે શાંતિનિકેતન હતું તેમાં કલાના ઉત્તમ નમૂનાઓનું સર્જન થયું. 1948માં ફ્રાન્સિસ ન્યૂટન સુઝાના નેતૃત્વના હેઠળમાં ઉત્તમ નમૂનાઓનું પણ સર્જન થયું. H.H. રજા S.K. બાકરે એક પ્રગતિશીલ કલાકાર સંઘની સ્થાપના પણ કરી. ભારતમાં મજબૂત આધુનિક ચિત્રકલાની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી. 1950ની વાત કરીએ તો કોલકાતા અને બોમ્બેમાં ચિત્રશાળાઓની સ્થાપના કરવામાં આવી હતી. કોલકાતામાં અને બોમ્બેમાં શાની સ્થાપના કરવામાં આવી હતી બાળકો? ચિત્રકલાની. ચેન્નઈમાં પણ K.C.S. પાણીકર અને દેવી પ્રસાદ રોય ચૌધરીએ મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટ્સની રચના કરી. કયા આગળની વાત કરે છે બાળકો? તો ચેન્નઈની વાત કરવામાં આવી છે. ચેન્નઈમાં K.C.S. પાણીકર અને દેવી પ્રસાદ રોય ચૌધરીએ મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટ્સની શું કરી? રચના કરી. કલાના વિકાસ માટે સ્વતંત્ર ભારતમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ અગત્યનું સ્થાન ધરાવે છે. શું છે? નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ એ શું છે? ભારતના ચિત્રકલાના ઇતિહાસમાં સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જેમાં આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ છે. શું? આધુનિક ભારતીય ચિત્રોનો સારો એવો વિશાળ સંગ્રહ આપણી સમક્ષ રજૂ કરવામાં આવેલો છે બાળકો. હવે આપણે પદ્ધતિ વિશે જાણીએ તો ભારતીય ચિત્રશૈલીમાં મુખ્યત્વે ગુફા ચિત્રશૈલી જેમાં આદિમાં અને દોરેલા ચિત્રનો તથા 19મી સદીના સુધીના અજંતા ઇલોરાની જેવી ગુફાઓમાં ચિત્રોનો સમાવેશ થાય છે. એટલે કે પહેલાંના સમયમાં જે આદિમાનવ જે ભટકતું જીવન જીવતા હતા એ આદિમાનવ મોસ્ટ ઓફ ધ ટાઈમ શું કરતા હતા? તો મોસ્ટ ઓફ ધ ટાઈમ જે હલતા ફરતા રહેતા હતા અને ભટકતું જીવન જીવતા હતા ત્યાં તેઓ પ્રકૃતિમાં જે કંઈ પણ તત્વ જોતા હતા અને જ્યારે તેઓ નિવાસસ્થાન એમનું ગુફાઓ જ હતી તો ગુફાઓમાં એ જોયેલી વસ્તુને દિવાલ પર કંડારતા હતા અને આ પ્રકારે ગુફા ચિત્રની શરૂઆત થઈ હતી આદિમાનવના સમયગાળાથી. બીજી સદીમાં શિલા ચિત્ર એટલે કે લોક પેઇન્ટિંગ એટલે કે પથ્થરો પર ચિત્ર બનાવવામાં આવતા હતા જેમાં શિલાઓ પર ચિત્રોની પરંપરા જોવા મળે છે. કેટલીક પ્રાચીન ચિત્રશૈલીઓમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મની પણ ચિત્રશૈલી તમને જોવા મળે છે બાળકો. જેમાં જે તે ધર્મ ચિત્રશૈલીના કેન્દ્ર સ્થાને હોય છે અને તે ચિત્રો ધર્મસ્થાનોની દિવાલો પર સુશોભિત કરવામાં પણ આવ્યા હતા. ચિત્રોના કેન્દ્રમાં જે તે ધર્મના ધર્મગ્રંથો પણ રહેલા હોય છે બાળકો. ભારતના કેટલીક વિશેષ પ્રદેશોમાં ભીંત પર દોરાતા ચિત્રોની ભીંત ચિત્રશૈલી તેમજ તહેવારોના સમયે આંગણામાં કે ભોંયતળિયે કરવામાં આવતી રંગોળી અથવા સુશોભન કળા પણ અગત્યની ચિત્રશૈલીઓ ગણાવી શકાય છે. આમ હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની હસ્તપ્રસ્ત સામગ્રીને પૂરક બનતા ચિત્રોની એક લઘુ ચિત્રકથા કલા શૈલી પણ સારી રીતે વિકસિત થઈ ચૂકી હતી.
ટેહસ પ્રતોમાં અને ગ્રંથોમાં આપણે જોવા મળે છે બાળકો. આ સિવાય કાપડ પર પણ ચિત્રની છાપ રજૂ કરવામાં આવી અને કાપડ ચિત્ર શૈલીનો પણ શું છે સારો એવો વિકાસ થયો છે. આધુનિક સમયમાં જોઈએ તો ઓઇલ પેઇન્ટિંગ આવી ગયા છે, સ્પ્રે પેઇન્ટિંગ તેમજ કેનવાસ પેઇન્ટિંગ જેવી શૈલીનો પણ સારો એવો વિકાસ થઈ ચૂક્યો છે, જેમાં બહુરંગી પરિમાણીય એટલે કે મલ્ટી કલર ડાયમેન્શન જોવા મળે છે. એક જ ચિત્રમાં અલગ અલગ પ્રકારના રંગો તમને જોવા મળતા હોય છે બાળકો. એને કહેવામાં આવે છે મલ્ટી કલર ડાયમેન્શન્સ કહેવામાં આવે છે. આપણનો આગળનો ટૉપિક જે છે વિભિન્ન ચિત્ર શૈલીઓ, એમાં ચિત્રકલા, પાળ શૈલીને વગેરે, તે આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું બાળકો. તો આઈ હોપ કે તમને આ પહેલાં જે 2 પેજ મેં તમને બનાવ્યા ચિત્રકલા અને એની પદ્ધતિ વિશે, એ તમને ઘણું સરળતાથી અને સહેજતાથી સમજમાં આવ્યું હશે. તો વિશ યુ ઓલ બેસ્ટ ફોર ધીસ વર્ક એન્ડ પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ ધીસ વિડીયો એન્ડ ચેનલ વિથ યોર ફ્રેન્ડ્સ. થેન્ક યુ.